तमिलनाडु में प्रचार के दौरान 1991 में एक बम विस्फोट में राजीव गांधी की मृत्यु हो गई थी। 32 साल पहले आज ही के दिन 21 मई को उनकी हत्या कर दी गई थी। भारत के पूर्व प्रधानमंत्री राजीव गांधी की आज पुण्यतिथि है। इस मौके पर गुजरात के वडोदरा शहर में कांग्रेस कमेटी के नेताओं ने उनकी तस्वीर पर पुष्पांजलि करते हुए उनके योगदान को याद किया। 40 वर्ष की उम्र में प्रधानमंत्री बनने वाले राजीव गांधी भारत के सबसे कम उम्र के प्रधानमंत्री थे और संभवतः दुनिया के उन युवा राजनेताओं में से एक हैं जिन्होंने सरकार का नेतृत्व किया है। आज उनकी पुण्यतिथि पर बेटे राहुल गांधी ने एक खास तस्वीर शेयर करते हुए भावुक संदेश सोशल मीडिया पर लिखा है। राहुल गांधी ने एक्स पर लिखा कि पापा, आपके सपने मेरे सपने, आपकी आकांक्षाएं मेरी जिम्मेदारियां, आपकी यादें आज और हमेशा दिल में सदा। राहुल गांधी ने इस मैसेज के साथ जो तस्वीर शेयर की है उसमें वह अपने पिता के साथ किसी राजनीतिक यात्रा पर जाते दिखाई दे रहे हैं। राजीव गांधी के साथ पार्टी के कई सीनियर लीडर भी नजर आ रहे हैं। राजीव गांधी का जन्म 20 अगस्त 1944 को मुंबई में हुआ था। उन्होंने मैकेनिकल इंजीनियरिंग की पढ़ाई की। हवाई उड़ान उनका सबसे बड़ा जुनून था। जल्द ही वे घरेलू राष्ट्रीय जहाज कंपनी इंडियन एयरलाइंस के पायलट बन गए। 31 अक्टूबर 1984 को अपनी मां की क्रूर हत्या के बाद वे कांग्रेस अध्यक्ष और देश के प्रधानमंत्री बने। राजीव गांधी देश के प्रधानमंत्री ત્યારે બન્યા જ્યારે એમની માતૃશ્રીની હત્યા થઈ ગયેલી। 40 વર્ષના વ્યક્તિ આ દેશના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા। આજે એમની પુણ્યતિથિ છે। એમની પુણ્યતિથિનો એમને નમન કરું છું। એમને દેશના માટે જે બલિદાન આપ્યું છે તે निर्भयताથી આપ્યું છે। कहते हैं कि मोहब्बत भी करी तो शान से करी और शहीद भी हुए तो शहीद का फर्ज भी शान से निभाया। ये राजीव जी एने બધું બહુ આપ્યું આ દેશની અંદર। सूचना प्रसारणને આગળ લઈ ગયા, ડિજિટલ ઇન્ડિયાને આગળ લઈ ગયા, ડિજિટલ ઇન્ડિયા લાયા, કોમ્પ્યુટર સિસ્ટમ લાયા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન લાયા। આ બધી વસ્તુ તો ઠીક છે, પણ મહત્ત્વની વાત એ છે કે એમને આ દેશમાં કઈ રીતે કેટલી ભાગીદારી કોની હોવી જોઈએ એ સૌથી અગત્યનો મુદ્દો હતો। જે દેશની અંદર માતા બહેનોનું મોઢું ના જોઈ શકાય તેવી પરિસ્થિતિ આ દેશમાં હતી, તે સમયે પંચાયતી રાજની અંદર મહિલાઓની ભાગીદારી 18 વર્ષનું મતદાતા વોટ આપશે કે નહીં આપે એની પરવા કર્યા વગર 18 વર્ષનું મતદાન આપ્યું। આ દેશની અંદર જન ભાગીદારી, 1 रुपया मैं यहाँ से बेचता हूँ तो लोगों को 15 पैसे मिलते हैं। साची बात ने कन्फेस करवी। उद्घाटनના આગલા દિવસે પહોંચી જઈને મજૂરોને પૂછવાનું કે ગાર્ડન કબ બના है, તો બોલે અભી કલ ही परसों बनाया है। એટલે સાચી હકીકતને જાણવી, એને ઇમ્પ્લિમેન્ટ કરવી અને નિર્ભયતાથી લોકોની વચ્ચે ઘૂસવું એ રાજીવ ગાંધી એક નિર્ભય વ્યક્તિ હતા અને એટલા જ માટે દેશને ઘણું આપીને ગયા છે। राजीव गांधी की मौत तमिलनाडु के प्रचार के दौरान 1991 में एक बम विस्फोट में हुई थी। 32 साल पहले 21 मई को तमिलनाडु के पेरम्बदूर में उनकी हत्या की गई थी। आज समूचा देश उनके भारत को दिए गए योगदान को याद कर रहा है। आर्किटेक्ट ऑफ मॉडर्न इंडिया, भारत देश ने डिजिटल क्रांति तरफ લઈ જનાર એક્સ પ્રાઇમ મિનિસ્ટર શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। રાજીવજી ભારતને ફક્ત ડિજિટલ ક્રાંતિ તરફ નહીં પણ સાચા સ્વરાજમાં ડેમોક્રેસીની ચરમસીમા જેને કહેવાય એવું લોકલ સેલ્ફ બોડીની સ્વાયત્તા માટે પણ એમને અથાગ પ્રયત્ન કર્યા અને 73rd 74th એમેન્ડમેન્ટ એક્ટ પછી સાચી રીતે ભારત દેશના ગામમાં સ્વરાજ આવ્યું। સ્થાનિક સ્વરાજની સંસ્થાનો પોતાના ડિસિઝન્સને પોતે કરી શકે એવી સ્વાયત્તા એમને આપવામાં આવી। સાથે બહેનો માટે આરક્ષણ જે ઇનિશિએટ કર્યું, કોંગ્રેસ પક્ષમાં એક મહિલા વિંગ એમની એક દૂરંદેશીથી સ્ટાર્ટ થઈ હતી। આજે રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે શ્રી પેરમ્બદૂરમાં આજના દિવસે એક ચૂંટણીની સભા સંબોધતા બોમ્બ ફાટ્યો ને સમગ્ર ભારત દેશ રડી પડ્યું હતું। જે રીતના એમની ડેડ બોડી ચિત્રે હાલ થઈને એમનું પરિવારની સાથે આખું ભારત દેશ શોકમગ્ન હતું। પણ એમની જે ભારત દેશને દેન છે, પછી એ ડિજિટલ ક્રાંતિ હોય, ઓટોમોબાઈલ ક્રાંતિ હોય કે ડેમોક્રેસીમાં હાઈએસ્ટ એચિવમેન્ટ કરવા માટે એમના જે સ્વપ્ન હતા એ સ્વપ્ન સાકાર થાય તો એમની સાચી શ્રદ્ધાંજલિ કહેવાય। અને સાથે સાથે આજે અમે એમને પુષ્પાર્પણ કરીને